बाय बाय दुनिया आए बाय बाय दुनिया आए हजारों जी। તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે સવારે 6:30. આપણે બેચાઈ જવાનું છે. વહેલા મસ્ત નહીં ધોઈને રેડી થઈ જાય, નવું જેકેટ પહેરી લીધું જો. બેચરાજી આપણે ગાડી લઈને જવાનું છે. અહીંથી બાઇક લઈને જઈશું ને ત્યાં ઓફિસથી ગાડી લેવાની છે. ઓફિસ આપણી નહીં, પાર્કી છે. ત્યાંથી ગાડી લઈને જવાનું છે. ને મારો બર્થડે છે એટલે પહેલાં તો જાતે ને જાતે મને જન્મદિવસની શુભકામનાઓ તમે વિશ કરજો કોમેન્ટમાં. હવે આપણે મળીએ બેચાઈ જઈને, કેમ કે ટાઈમ થઈ ગયો છે. જો પહેલાં આપણે તમને ખબર જ છે, બધા વ્લોગમાં આપણે માતાજીને આગળ કરીને હેડીએ છીએ. મસ્ત વહેલા દીવાબત્તી થઈ ગઈ છે. એટલે આ બાજુ બધા હોઈ રહી હારુબાને બધા અંધારામ દેખાય નહીં. જો આળફ મેળી જજો ગાઈ દેવા. આપણે મળીએ થોડી વાર રહીને વ્લોગમાં જોડાતા રહેજો તમે. તો જો ફાઇનલી ગાઈઝ આપણે આ છે આજનું લોકેશન. અહીંયા આપણો પ્રોગ્રામ છે અને આ બાદ બધી તૈયારી ચાલુ છે. જો આપણે સવારથી પ્રોગ્રામમાં હતા, સવારનું બધું ફંક્શન ઘરે હતું ને અત્યારે જે સાંજનું જે સંગીત સંધ્યા છે એના માટેની બધી તૈયારીઓ થઈ રહી છે ચકાચક. જો આ સરસ મજાનું મકાન છે બધી. જો આ બાજુ શિયાળો ચાલે છે એટલે જો આ છે તાપણું કરવા માટે જે ગામડામાં આપણે યાદ રહેવાનું હોય આ હીટર લગાવી. જો હીટર લાગી છે. એક આ બાજુ આર્યું હીટર છે, પછી એક આ હીટર લગાવી. જો રાતે હોય કારણ ગેસનો નહીં, ગેસનો બાટલો હોય એના ઉપર તાપણું થાય. બધા બેસે અને આ સ્ટેજ ઉપર પ્રોગ્રામ થાય ડાન્સના. આ સાદનું લોકેશન. અને આજે આપણો બર્થડે છે ને આપણે બર્થડે દાડો ઓર્ડરમાં જ છીએ. મોસ્ટ ઓફ આપણે બર્થડે દાડો ઓર્ડરમાં જ હોઈએ છીએ. અને આપણા એ દયા છે માતાજીને કે આપણને કોમ મળી રહેશે સારું એવું. તો જો તૈયારીઓ ચાલુ છે. વધના 4 વાગી ગયા છે. જો ફૂલ પટ્ટા તૈયારીઓ ચાલુ છે. આ બાદ જો તમે બતાવું ડેકોરેશન આજનું. આ જો ઝાડ ઉપર તોરણ લબડાયા છે. ઝાડની ઉપર ડેકોરેશન કર્યું છે. આ બાજુ બધી ફૂલ આ વરરાજામાં બેસવા માટેનું સ્ટેજ બનાવ્યું છે. અહીંયા બેસી એટલે ડાન્સનો પ્રોગ્રામ થાય. આ બને છે આ સેલ્ફી પોઈન્ટ. આ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવે છે ને જો આ ભાઈ એમાં થાકી ગયા છે ને આરામ પહોંચે. આ ગેટ બનાવે છે એન્ટ્રીનો. એન્ટ્રીમાં જ મસ્ત શણગાર્યું જો. પછી આ બાજુ મોટો મંડપ બધ્યો છે. એ તમને બતાવું આના માટે બધ્યો છે. જો બધા વાહણ આવી ગયા છે. મંડપનો સામાન છે. જો આ ભાઈ બંધ થાકીને હોઈ જાય તો ફૂલ આરામમાં. પછી તમને બતાવું આગળ બધું કેવું ડેકોરેશન કર્યું છે. આજ ઘણા દાડા આપણે ઓર્ડરમાં વિડીયો બનાવીએ. જો અરે આખો એન્ટ્રી બનાવી છે મોટી. અને આ જો કેટલી વિશાળ જગ્યામાં મંડપ બાંધવાની તૈયારી છે. અને આજે સજાયું છે. હવે રાસ ગરબા હશે. પછી આ સ્ટેજ બને છે. કેટલું મોટું સ્ટેજ છે. પછી આ જગ્યા છે હોય કારણ વીઆઈપી જે મહેમાનો આવે એમને બેસવા માટેની જગ્યા થાય. આ બાજુ આજ ગરબા નહીં, આ સંગીત સંધ્યા જ છે. પછી કાલ હલ્દીનો બધો પ્રોગ્રામ છે. પરમદાડા છોકરાના લગ્ન છે. થોડા અઠવાડિયાનો પ્રોગ્રામ છે. પણ આપણે આજે એક જ દાડો અહીંયા પ્રોગ્રામમાં છીએ. કાલથી આપણે પાટણમાં છીએ. આજે અહીંયા આવ્યા હતા. તો ગાઈ જો આ રાત થઈ ગઈ છે હવે. અને રાતનું ડેકોરેશન છે. જો સંગીત સંધ્યાની તૈયારી છે. આ બાજુ જો તમે ફુવારા ઉડી જાય. જો અને હવે આપણો પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારીમાં જ છે. સેટઅપ બેટઅપ રેડી થઈ ગયો છે. સંગીતનો પ્રોગ્રામ છે, ગરબા નહીં, સંગીત સંધ્યા છે. આ બાજુ જો તમે ગેટ જો શણગારેલો. મકાનનો ગેટ જો દરવાજો. તો ગાઈ જો આપણે પ્રોગ્રામની તૈયારી છે. અને આરુબા કાલના કેક કરી રહ્યા છે. પણ હવે આપણા નસીબમાં તો બર્થડે ઉજવવાનું લખ્યું નહીં હોતું. દર બર્થડે વખતે હું પ્રોગ્રામમાં જોઉં છું. મારો બર્થડે હોય, આરવીનો હોય કે રિયાસનો હોય, આપણે ઓર્ડરમાં જ હોઈએ છીએ. અને આજે જ આપણે ઓર્ડરમાં જ છીએ. એટલે આપણે વિજયને કીધું છે ઘેર કેક લઈને જાહે. જો તમને એવું લાગે કે ફોટોગ્રાફરની લાઈફ એટલી ઇઝી હોય છે, ફોટોગ્રાફરની લાઈફ આટલી ઇઝી નહીં હોતી. પૈસા ઘણા મળે છે પણ આમાં બહુ બધું તમારે જતું કરવું પડે છે. સામાજિક રીતે ઘણું કોઈ બી પ્રોગ્રામ હોય, આપણે ઘરનો પ્રોગ્રામ હોય ને તો હું હાજર હોતો નહીં. આપણો ઓર્ડર જ હોય છે. તમને એવું લાગતું છે કે તમે ઓર્ડર લ્યો એટલે ઓર્ડર તો ધંધો હોય તો કરવો જ પડે. આપણે બીજો કોઈ ધંધો છે નહીં.
એટલે કેક આપણે મોકલાવી છે, પણ આરવી જીદે ચડી છે કે તમે આવશો તો આને જ હું કેક ખાવ. એટલે હવે રાતે મોડા જાણા પ્રોગ્રામ પડશે તાણે આપણે ઘેર જાઉં અને કેક તો આપણે પહોંચી જાય તાણે આપણે કેક કાપીને સેલિબ્રેટ કરશું થોડું. અને કદી આપણે કેક લાયા નહીં, પણ પહેલી વાર હવે છોકરાની જીદ છે. બાકી આપણે કોઈ દિવસ બર્થડે ઉજવ્યો નહીં. હવે છોકરા મોટા થયા એટલે એમની ઈચ્છા પૂરી કરવી પડે. એટલે આપણે ઘેર જઈને થોડો કેક કાપીને એમને ખવડાવશું ને આપણે ખાવું. એટલે હવે જો આ પ્રોગ્રામ ચાલુ થાય છે, જાણા થાય હજુ નક્કી નહીં. 7 વાગ્યા છે, પડશે લગભગ 12 તો વાગી જાય ને આપણે જતા ઘરે પહોંચતી 1 વાગી જાય, કેમ કે આપણે આજ છીએ બેચરાજીમાં. હેલો ગાઈસ, આજ મારા પપ્પાનો બર્થડે છે. પપ્પા બર્થડે કાલ જતો રહે તાર પપ્પાનો, અને કેક આજ કાપવાની છે. કાલમાં પપ્પાનો બર્થડે હતો અને આજ કેક લાવી છે. સ્ટ્રોબેરી વાળી કેક હશે, મને ખબર છે. ગાઈ જો રાત સવારના 6 વાગ્યા છે અને અમે હવે કેક કાલનો કેક હવે કાપીએ છીએ. કાલ આપણે ઓર્ડરમાં હતા અને ઓર્ડરમાં પડતા વાગી ગયા રાતના 2 અને આમાં આરવીભાઈ માટે અમે કેક આપણે લાવતા નહીં, પણ આરવીની ઈચ્છા હતી એટલે કેક લાવ્યા હતા. કેક તો કાલનો આવી ગયો હતો ઘેર, પણ આ આરવી કે મારા પપ્પા હોય તો જ કેક કાપું ને ના કાપું નહીં. જો વહેલા 6 વાગે અત્યારે પહેલા ચા પીવું, ભાઈ કેક કાપશું અને કેક કાપીને ભાઈ જો તૈયાર થઈ જાય આપણે જવાનું છે ઓર્ડરમાં. આ છે ફોટોગ્રાફરની લાઈફ. ક્યાં પૈસા કેવી રીતના કમાય નહીં, રાત કે દાડો અમે જોતા નહીં. ઘેર નાવા આવીએ એવું છે. કાલની કેક લાવેલી પડી છે. 21 તારીખ બર્થડે હતો ને આજ 22 તારીખ કેક કપા. પેલા ચા પી લઈએ. હા બેટા કાનો હતો? હા ને તારા ટીચર ને મારા બે ના બર્થડે હતો. હે એવું કીધું તે? આમાં છેલ્લું હોઈ રહ્યું હજુ. આમાં જપુ તો હજુ આજુ જ નહીં. હોઈ રહ્યું જપુ હમણાં જાગે ને તો નાહી દે બધું. મસ્ત છે ને મારું નામે લસેલું છે આજ તો. ચલો અલે જબરું આઈ ગયા હતા બે હું ચા બે હું કાકા હારું આરું ભાઈ નહીં ઈચ્છા પૂરી કરી. હેપી બર્થડે એવું ગીત તો ગા. Happy birthday to you. Happy birthday to you. Bye bye दुनिया आए. Bye bye दुनिया आए. हजारों जीव पप्पा जीव कैसे બાપુ થોડું ચું ગાય છે આપણે જેવું ગાય ખરા. હજારો સાલ કેવાય. લે હડો હવે હડો હવે અમારા આરવી કેક કાપશે. આ બે જે બેટા ઈનોય બર્થડે હવે આવશે. હવે આરવી નો આવશે ભાઈ. આ તો આરવિન માટે જ તમે લાયા કેક નહીં? નથી લાવવાની પણ આ તો અમે આરવિન બર્થડે નતો આવતો. આગુ લે ને બગાશે. વિડિયો ઉતારજે. ચાલુ કર્યો? ચાલુ જ છે. વાહ પંકમાં હેપી બર્થડે તો કેમ મન? હેપી બર્થડે. હેપી બર્થડે વાસી થઈ ગયો. હા બાબા મામા હેપી બર્થડે. હેપી બર્થડે. કેટલાય છોકરા વાળ જોઈ પણ તમારે મોડું થાય છે એટલે આવી કે મારા પપ્પા આવે ને હા બધા છોકરા આવે ને જે જે પાકે કે તમે ખો પેલા બાપડી સોડી બધા છોકરા કે વહેલા આવશે અમે મોડા આજુ ઉઠે ના આવે ને બાબડો એટલી મેલ દે આવીને પછી આરવી કાપશે ફેર
લાય મમ્મી ને ખવડાય રામભાઈ રામભાઈ કેક ખવડાવીએ વેલા વેલા હા યા મોઢામાં બોમ ડાકું પાડો જતી રે મોઢા તો જો ગાઈઝ આપણો બર્થડે ઉજવાઈ ગયો છે અને હવે ઓર્ડરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે સારું બા અને હું જવો બેટા પછી તમે હમણાં જપન બધા ફેર બર્થડે ઉજવજો આવ્યો કે કેમ ના મેળ દો ફ્રીજમાં હા હાલો આ તો મારો છોકરો તાણે જો ચોકલેટ લાવ્યો એ બધા પછી હાલજે બેટા છોકરા ઓલે મકાઈ ને આચા લઈ જા ખોકુ પછી આવે દી આલે હું કરવી મારવી આવ ને છોકરા ના લેજી રિયાસી તો આ રિયા લાવે નહીં ભાવતી હોય પેલી સ્ટ્રોબેરી વાળી ખાય ને એટલે હે આ મારું બા ચોકલેટ લાવ્યો જો ગાઈસ કોલે તો મારા પપ્પાનો બર્થડે તો ચોકલેટ કોલે હું ખવડાવું લ્યો ખાઈ લીધી તો ગાઈ જો આપણો બર્થડે ઉજવાઈ ગયો છે અને આ બીજો દાડો ચાલુ થઈ ગયો કાલનો બર્થડે તો 21 તારીખે અને 22 તારીખે સવારે આપણો ઉજવ્યો છે તો હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ તેમ કે હવે આ નવો વ્લોગ ચાલુ થાય આ વ્લોગને અહીંયા પૂરો કરીએ હા બેટા તારો બર્થડે 9 તારીખે આવશે બેટા 12 તારીખે 12મા મહિના 9 તારીખે આવશે તો હવે વ્લોગ પૂરો કરીએ અને મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય ટાટા